નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન, દેશમાં CNG LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં ક્રોમિસી LPGની સપ્લાય શરૂ। સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ। કિંમતી ધાતુમાં કડાકો, ચાંદીની કિંમતમાં 1000 કે 10,000થી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તું। લાકડાથી રસોઈ શરૂ થઈ તો ભાવમાં પણ પડકો, 15 કિલો વેચાતું લાકડું 25 પહોંચતા હોટલનો માલિક પરિસ્થિતિ કફોડી, જમવાની થાળીમાં સીધો 10 રૂપિયાનો વધારો। 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,56,500, જ્યારે ચાંદીની કિંમત 2,57,000 જોવા મળી। 25 દિવસ સવારે ભૂખ્યા પેટે લીમડાના મોરનો રસ પીવાથી નાની મોટી 17 બીમારીમાં મળશે મુક્તિ અને રાહત, શરીરની અંદરની ગંદકી સાફ કરી પાચન શક્તિ વધારશે। LPG સંકટ વચ્ચે મોટા સમાચાર, 32 લાખ સિલિન્ડર ભરાય એટલો ગેસ લઈને શિવાલિક જહાજ ગુજરાત પહોંચ્યું। ગુજરાતમાં મહિન્દ્રા ટ્રેક્ટરનો ક્રેઝ વધ્યો, ખેડૂતો આઈસર મેસી ટ્રેક્ટર બદલી મહિન્દ્રા પર રસ દાખવ્યો, તો બીજી તરફ સ્વરાજની પણ ડિમાન્ડ વધી। કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો મુકાયા ચિંતામાં, 19 માર્ચ સુધી તોફાન સાથે વરસાદથી તૈયાર થયેલો ઘઉં, વરિયાળી, જીરું, તંબાકુ જેવા પાકો બગડવાની શક્યતા। પશુને ખવડાવવામાં આવતા પશુદાન, પાપડી, જીરાડો, મકાઈ, ભરડું, સાગરદાણામાં ભેળસેળ સેમ્પલ પકડાશે તો ગ્રાહક સુરક્ષા ફરિયાદ હેઠળ મંડળી અથવા તો પશુ આહાર ફેક્ટરી પર કરી શકાશે કાર્યવાહી। નેપાળમાં ભયાનક અકસ્માતમાં 7 ભારતીય શ્રદ્ધાળુઓના મોત, મંદિરથી પરત ફરતી બસ ખીણામાં ગાબકી। લાલપુરના મેઘપોર ગામમાં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો ₹12,000ના પરચુન સાથેની દાનપેટી ચોરી ગયાની ફરિયાદ। વડોદરા નેશનલ હાઈવે પર ફાજલપુર ગામ નજીક ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધું, 2ના મોત, 1 ગંભીર। ઘર ખરીદવાથી લઈને વિદેશમાં ફરવા સુધી 1 એપ્રિલથી ટેક્સ સંબંધી 7 મોટા નિયમો બદલાશે। અખાતે દેશો તરફ રવાના થયેલું જાપાન તથા ચીનનું સસ્તું સ્ટીલ ભારતમાં ટંપ થવાની સંભાવના, યુદ્ધને કારણે દેશના સ્ટીલ ઉદ્યોગને બમણો માર પડવાની ચિંતા। જામનગરમાં દારૂનો નશો કરીને બફાટ કરી રહેલા પતિને તેની પત્નીએ જ પોલીસને બોલાવીને પકડાયો। અમદાવાદમાં અછત અને અફવાઓને કારણે લાકડા તથા કોલસાની માંગ 25થી 30% વધી। અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા બાદ યુવકે 2 સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું, વિડીયો વાયરલ કરતા પોલીસ ફરિયાદ। ગેસ સિલિન્ડરની નોંધણી ન થતા જોવા મળ્યા મોટા શહેરોમાં હોટલ, લોકો એજન્સી પર પડાપડી કરતામાં લાકડા પર ખાવા બનાવતા મજબૂર, તો કેટલાક લોકોએ દેશી ચૂલાનો ઉપયોગ કર્યો ચાલુ। નસવાડી નેશનલ હાઈવે પર 56ની કામગીરી, ખેડૂતો માટે આફત, પ્રોટેક્શન વોલના કારણે ખેતરોમાં જવાનો રસ્તો બંધ। અમરેલી પોલીસે અપહરણના ગુનાના આરોપીને પકડ્યો, 1.5 વર્ષથી નાસ્તા ફરતા 10,000ના ઇનામી આરોપીને રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવી। ઓડિશામાં મોટી ઘટના, SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10 દર્દીઓના મોત। ત્યારબાદ મિત્રો, મગફળીના ભાવ 950થી 1450 રૂપિયા, કપાસના ભાવ 1200થી 1560 રૂપિયા, રાઈના ભાવ 1120થી 1330 રૂપિયા, એરડાના ભાવ 1240થી 1270 રૂપિયા, જીરુના ભાવ 3500થી 6500 રૂપિયા, નવા ઘઉંના ભાવ 430થી 640 રૂપિયા, વરિયાળીના ભાવ 2000થી 8600 રૂપિયા, સરસિયાના ભાવ 1460થી 1550 રૂપિયા જોવા મળ્યા। ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધુમાડો કરવા છતાં સમસ્યા પર અંકુશ નહીં।
પંચમહાલ શહેરના પાલીખડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે તુવેરનો પાક બળીને ખાખ. પશ્ચિમ બંગાળ 2 તબક્કામાં મતદાન 23 અને 29 એપ્રિલ, મતદાન 4 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આસામ 9 એપ્રિલ, એક જ તબક્કામાં મતદાન 4 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. જો તમે નિવૃત્ત પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્વ 5000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજના નામ છે એટલે કે પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે 5000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજના 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. ત્યારબાદ મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળશે, પરંતુ 18 થી 21 માર્ચ દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરી ઉત્તર ગુજરાતમાં કરા સાથે ભારે વરસાદ અને 4 કિમીથી ઝડપે પવન ફૂંકાવાની આગાહીને પગલે ખેતીના પાક અને આંબાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઉનાળાની વાત કરીએ તો 26 એપ્રિલ સુધીમાં ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચી શકે છે, જ્યારે સમુદ્રીય ગતિવિધિઓને જોતા 17 મેના રોજ બંગાળના ઉપસાગરમાં અને 20 જૂને અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. જો કે પવનના વિસ્તાર મુજબ આગામી ચોમાસું સારું રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટમાં મોબાઈલ બ્લાસ્ટ થતા હૃદય બંધ પડી જતા 27 વર્ષના યુવકનું મોત. તો મોબાઈલ ફોન શર્ટના ખિસ્સામાં કે રાત્રે સૂતા સમયે ઓશિકા પાસે ન રાખવા વિનંતી. યુદ્ધના કારણે ગેસના ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવ અને મરી મસાલા, ઇલાયચી, અખરોટ, લવિંગ, બદામના ભાવ વધશે. યુદ્ધ વધારે સમય ચાલશે તો ખેતી પાકોના ભાવ પણ ઘટવાની શક્યતા. પાટણ, હારીજ, મહેસાણા વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે ઘઉંની કાપણી કરવા મુશ્કેલી. ખેડૂતોએ દિવસના બદલે રાત્રે ઘઉં વાટવાનું ચાલુ કર્યું, તો કેટલાક ખેડૂતોએ રસના દિવસો બાદ ચાલુ કરવાની તૈયારીમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને આપશે તક. ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચતા વડોદરામાં સાયજીબાગના પશુ પક્ષીઓને પાંજરાના કતાન બાંધી પાણી છટકાવવા શરૂ. તમે પણ તમારા તબેલામાં પાણી છટકાવવાની સુવિધા ગોઠવી પશુઓને ગરમીથી બચાવી શકો છો.